નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આણંદ અને વિદ્યાનગરની અંદર ટ્રાફિકના નામે આમ જોવા જાવ ને તો બિલકુલ લોલમ લોલ છે. આણંદ વિદ્યાનગર રોડ પર પસાર થતા વાહનોની શું વ્યવસ્થા થાય છે એ તો કોઈને તપાસ કરવાની જરૂર જ નથી. આણંદ વિદ્યાનગર રોડ એટલે સાંજ પડે લોકો કામ વિના પણ લટાર મારવા માટે નીકળી જાય છે. ત્યાં પાર્કિંગની કોઈ જાતની વ્યવસ્થા જ નથી. ગ્રાઉન્ડની અંદર આવતા મેવાડા વાળા મન ફાવે તેવી વ્યવસ્થા કરી અહીંના રહીશો માટે માથાનો દુખાવો બની ગયા છે. આ બાબતે ક્યારેય ટ્રાફિક વ્યવસ્થા કે પાલિકા કોઈ ધ્યાન આપતું નથી. આણંદ વિદ્યાનગર રોડ ઉપર પંચાલ હોલ થી લઈને ભાઈ કાકા સ્ટેચ્યુ સુધી ગમે તે રીતના વાહન પાર્ક કરી શકો છો. તમને બધી જાતની છૂટછાટ છે અને તે પણ કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર. શું આ લોકોએ સરકારી વ્યવસ્થાને અવ્યવસ્થા કરી દીધી છે? ગ્રાઉન્ડની અંદર આવેલા મેળામાં પણ કોઈ પણ જાતની અંદર 4-વ્હીલર પાર્કિંગ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. તો શું પાર્કિંગ કરવા માટે ક્યાં જવું? આણંદ વિદ્યાનગરના બંને રોડની બંને સાઈડે અડધા રોડ પાર્કિંગની અંદર વપરાયેલા હોય છે. તેના કારણે કેટલાય લોકોને અકસ્માત થાય છે, પરંતુ ઊંઘ ઉડતી નથી. નગરપાલિકાને તો નવા ટેન્ડરો પાસ કરવાનો ખાલી ટાઈમ મળે છે, બાકી કોઈ ટાઈમ મળતો નથી. અને રહી વાત પોલીસ સ્ટેશનની, તો પોલીસને તો કેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ કમ્પ્લેન લખાવવા જાય ત્યારે જ એ લોકો જાગતા હોય છે. અત્યારે તો આપણને એવું દેખાઈ રહ્યું છે કે આણંદ વિદ્યાનગરના રોડ ઉપર કંઈક મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે. જોઈએ હવે આગળ જતા શું થાય છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.